શું તમે કર્જાના ભાર હેઠળ દબાઈ ગયા છો? શું લોન લઈને દર મહિને ઈએમઆઈ ભરતા ભરતા કંટાળી ગયા છો? તો 8 જુલાઈના દિવસે અહીં બતાવેલ વ્રત કરીને જુઓ, એ બદલી શકે છે તમારું ભાગ્ય. શા માટે ખાસ છે ભૌમ પ્રદોષ વ્રત? તમે જાણો છો કે વર્ષમાં એક મહાશિવરાત્રી આવે છે અને દર મહિને માસિક શિવરાત્રી હોય છે. પણ જ્યારે આ માસિક શિવરાત્રી મંગળવારના દિવસે આવે છે ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. અને આ વખતે તે 8 જુલાઈના દિવસે છે. આ દિવસે કરવાનું શું છે? ભૌમ પ્રદોષના વ્રતના દિવસે સાંજના સમયે ભગવાન શિવની વિશેષ પૂજા કરો. તેમની સાથે તમારા ગુરુદેવની પણ પૂજા અવશ્ય કરો. પૂજાના સમયે ઓમ નમઃ શિવાયનો જપ કરો. આ સાથે આ વિશેષ મંત્રનો પણ જપ કરો. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આ મંત્રનો વધુમાં વધુ જપ કરો અને સાથે સાથે તમારી મહેનત પણ કરો. આનાથી તમને નિશ્ચિત રૂપે દૈવી સહાય મળે છે અને ટૂંક સમયમાં કર્જાથી મુક્તિ મળી શકે છે.